તેર કોઈ એક પાર્ટનર જ નથી એટલે એકલું એકલું જ કરી લીધું. હાય ગાઈઝ, શું કહેતી હતી? હા જો નિત્યા લોકોનો હમણાં ફોન આવ્યો તો એ લોકો રાજકોટ પહોંચી ગયા છે. તો હવે આપણે આ બેડ એના માટે શું કહેવાય, બેડ આખો શું કહેવાય આને, મીન્સ કે આ બધું છે ને અહીંયા પાથરી દેવું આપણે. એને નિત્યાનો બેડ પાછું મસ્ત તૈયાર કરી દેવું. અહીંયા એના બધા ટોયઝ મૂકી દેવું એટલે આવીને એને રમવું હોય ને તો રમે. બહુ દિવસે નિત્યા આવે છે તો હું આ પાથરી દઉં ને. ડન. હાય ગાઈઝ, તો નિત્યા લોકોનો હમણાં ફોન આવ્યો તો એ લોકો રાજકોટ પહોંચી ગયા છે. એટલે હવે આ જે બેડ પાથરવાનો હતો આપણે, બેડ પર બધું નિત્યાનું ગોદડીને બધું પાથરવાનું હતું, આપણે લોકો પાથરી દઈએ. અહીંયા હુવે છે એની જગ્યા છે અહીંયા હોવાની. એટલે મસ્ત બધા ટેડી બિયર ને બધું મૂકી દઈશ ત્યાં. ગાઈઝ એની ગોદડી પાથરી દીધી છે. હવે એના બધા ટેડી બિયર મૂકી દઈએ. આ ફીસ છે અહીંયા મૂકીએ. પછી આ એની ટાઈટ આપણે અહીં બેસાડી દઈએ ને. પછી એનું બીછું, પછી આ ટેડી છે. પછી આ એનું ટપલું, એનું ફેવરિટ છે ટપલું. આ ટપલુનો ભાઈ, આ એનું બુલબુલિયું, બુલબુલીને પણ અહીં બેસાડી દઈએ. આ એની કાર છે, એ મૂકી દઈએ. એને રમવું હોય તો રમશે. આ એની ચક્કી છે ને પણ અહીં મૂકી દઈએ. આ એનો ઘૂઘરો. ગાઈઝ ફાઇનલી આજે નિત્ય આવશે. અહીંયા છે ને એને આડોટવું બહુ ગમે. હવે અહીં આડોટીને રમશે. હું કેટલા દિવસ પછી જઈશ. હું આટલા દિવસ એનાથી દૂર, એટલે હું રહી છું એટલી બધી દૂર, અઠવાડિયું આઈ થિંક રહી છું, પણ આટલા બધા દિવસ તો હું નથી રહી. એવું લાગે અડધો મહિનો થઈ ગયો એમ. હવે તો મને મોકલીશ જ નહીં ક્યાંય. હા લે, અમુક જગ્યાએ જવું પડે પણ મને નથી ગમતું એના વગર. ફાઇનલી આજે નિત્ય આવશે. યસ યસ યસ. ગાઈઝ તો એને છે ને હોવા માટે ઘોડિયું જોઈએ. એટલે ઘોડિયું આખું આપણે એનું અરેન્જ કરી દઈએ, જોઈન્ટ કરી દઈએ બધું. ને તમે જુઓ કે ગાઈઝ જો અરેન્જ કરી લીધું છે. એમાં ગોદડી મૂકી દીધી છે અને બ્લેન્કેટ મૂકી દીધું છે. બાય ચાન્સ ઓઢી હોય તો એનું ઘોડિયું અરેન્જ થઈ ગયું છે. એનો બેડ થઈ ગયો છે. એના રમકડા થઈ ગયા છે. ડન. હવે બસ ખાલી એને આવવાની જ રાહ છે કે ક્યારે આવે. ગાઈઝ નીચે આવે છે. હું એ રાહ જોવા આવી છું. એ લોકોને ફોન આવ્યો તો અહીંયા પહોંચી ગયા એટલે હું નીચે આવતી તરત. હવે હું અહીં બેઠી રાહ જોઈશ. અહીંયાથી આવશે, અહીંથી આવશે, અહીંથી આવશે. ગાઈઝ મોટા મહેમાન આવી ગયા છે. એને ઉતારું. આવી ગયા પાછા કે ઘરમાં ને ખુશ તો છે. બોલે દો.
જો બધું જોવે છે ઘર છે આપણું એટલે જ તો રોવે છે. યાદ આવી ગયું ફ્રીજ નાખો હાટું આપણે તો ઘણા બધા રમકડા પોયા નીકળ્યા છે હાલો એ કે જૂની યાદો પાછી આવી. જો આનું ચાલો ઓહ પંખો કરી દે ને આખીનો ભીની છે હાય કોને છે અલે પીપ હાલો ગાઈઝ આ નીચે આવી ગઈ છે રમવા માંડી છે હવે બસ હવે ચોકલી બી પાડ નાખી આવી રહ્યું દીકુ આ બાજુ જો હું કેવી જાય જોઈ કે ઓ બા શાકભાજી ની બેટા બેહવા બી નહીં જાતી અરે પણ ગાઈઝ ઇન્ડિયા મેચ જીતી ગયું છે તો ફાઇનલી ઇન્ડિયા વિન થઈ ગયું છે ને હું એકલી સેલિબ્રેટ કરીને આવી છું ગોલો ખાઈને ને હું આજ જાઉં છું ઘરે થોડુંક દૂર દૂર દેખા હે ફેર કોઈ પાર્ટનર જ નથી એટલે એકલું જ કરી લીધું સેલિબ્રેટ આવજો